તો ત્રીજા તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રૂપાલા વિવાદ મુદ્દે ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં છે। તેઓ કોઈ પણ જોખે રૂપાલાને માફી આપવા તૈયાર નથી। રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલન યોજવામાં આવી રહ્યા છે ત્યારે જૂનાગઢમાં પણ ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા। જે દરમિયાન રાજપૂત સમાજના આગેવાનોએ કહ્યું કે તેઓ અહંકારી સરકારની વિરુદ્ધમાં મતદાન કરશે અને સગા સંબંધીઓને પણ કોંગ્રેસ પાર્ટીને મત આપવા અપીલ કરશે। વધુમાં કહ્યું કે પાટીદાર સહિત તમામ સમાજ તેમની સાથે છે, જેથી ગુજરાતની 10 સીટ પર ભાજપને અસર થશે। કે અહંકારી સરકાર જેને અહંકારના શિંગડાઓ ફૂટ્યા છે એને 7 તારીખે માત્ર ક્ષત્રિય સમાજ જ નહીં 18 આલમ છે તે એમની વિરુદ્ધમાં મતદાન કરે અને બહેનો દીકરીઓ અને નારી અસ્મિતા ઉપર જે એમને લાંછન લગાડ્યું છે એનો અમે જવાબ આપવાના છીએ। અમને પૂરી શ્રદ્ધા છે કે ગુજરાતની સંવેદનશીલ પ્રજા ક્યારેય પણ નારી અસ્મિતાનું અપમાન સહન નહીં કરે અને ભાજપની વિરુદ્ધમાં વ્યાપક રીતે મતદાન થશે અને 10 થી વધારે સીટો ઉપર અમે એનું અસર કરી રહ્યા છીએ। તો વડાપ્રધાન મોદીએ જામ સાહેબ સાથે કરેલી મુલાકાત વિશે ક્ષત્રિયો કહ્યું કે વડાપ્રધાન મોદીને જામ સાહેબને મળવા જવું પડ્યું તે અમારી તાકાત છે। જામ સાહેબે પાઘડી પહેરાવી તે વડાપ્રધાન પદનું સન્માન કર્યું છે। વધુમાં કહ્યું કે પીએમ મોદીએ ક્ષત્રાણીઓના અપમાન મુદ્દે ખુલીને વાત નથી કરી। આ ક્ષત્રિયોની અસ્મિતાનો પ્રશ્ન છે, આનો પડતો જવાબ ચૂંટણીમાં આપીશું। કે એમણે જામનગર આવીને સીધું જામ સાહેબની પાસે જઈ અને આશીર્વાદ લેવા પડ્યા એ પણ બતાવે છે કે આ તાકાત ક્ષત્રિય સમાજની તાકાત છે, એટલે તે ત્યાં જામ સાહેબ પાસે આશીર્વાદ લેવા માટે શીશ ઝુકાવવા માટે જવું પડ્યું। ત્યારબાદ ત્યાંથી જામ સાહેબે જે અમારી પરંપરા છે કે કોઈ પણ અમારા ત્યાં આવે એને અમે એનું માન સન્માન એ જાની દુશ્મન હોય તો પણ જ્યારે ઘરે આવે ત્યારે મહેમાન જ કહેવાય। અને આ તો આપણા આવા યશસ્વી દેશના વડાપ્રધાન, એ વ્યક્તિ મહત્વ નથી કે વડાપ્રધાન પદે કોણ વ્યક્તિ છે, પણ એ પદ મહત્વનું છે, પદની ગરિમા મહત્વની છે। ત્યારે રાજપૂત રાજવીને છાજે એવું જામ સાહેબે એમનું સન્માન કર્યું।